નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી। આજે આપણે શિક્ષણ જગતને લગતી વાત કરવાના છીએ। આપણે નવા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, પણ આપણે શિક્ષણને લગતા પ્રોગ્રામ ખૂબ ઓછા પ્રમાણમાં કરતા હોઈએ છીએ। તો આજે આપણે શિક્ષણને લગતી વાત કરવાના છે। તેમાં ખાસ મહેમાન આપણી સાથે જોડાયા છે। એક જૂની અને જાણીતી એવી વીટી ચોકસી હરિપુરા સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય, જેઓ ખૂબ સારા લેખક છે અને શાળાકીય શિક્ષણ વિશે તેમણે 3 જેટલા કાવ્ય સંગ્રહના પુસ્તકો પણ લખ્યા છે। સર, આપનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે। વિજયભાઈ બારોટ એમની સાથે જોડાયા છે। તેમને જે કાવ્ય સંગ્રહ લખ્યા છે તેમના વાચક અને ખૂબ એક શિક્ષક પણ છે। સાર્વજનિક શિક્ષણ રત્ન એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી સાહિરભાઈ ચક્કીવાલા। સર, આપનો નમસ્કાર। નમસ્કાર મેડમ। સ્વાગત છે। મેં તો સરની વાત કરી, પરંતુ તેમણે પુસ્તકો લખ્યા છે, કઈ રીતે તેમને આ લખવાની ઈચ્છા થઈ તે વિશે આજે આપણે આખા પ્રોગ્રામમાં જોઈશું અને નવી શિક્ષણ પદ્ધતિ વિશે પણ આપણે આજે વાત કરવાના છે। તો વિજય સર, હું આપને કહીશ કે આપ થોડો ટૂંકમાં વધારે પરિચય અમારા દર્શક મિત્રોને આપશો। દર્શક મિત્રો નમસ્તે, મારું નામ વિજયકુમાર રોહિતકુમાર બારોટ છે। હું છેલ્લા 17 વર્ષથી વીટી ચોકસી હરિપુરા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યો છું। તે પહેલાં 1991 થી 1996 સુધી માંગરોળ તાલુકાના વેલાછા નામના ગામમાં તે સમયની વિનય વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં એક શિક્ષક તરીકે માધ્યમિક વિભાગમાં મેં કામ કર્યું। ત્યારબાદ સુરત ખાતે વીટી ચોકસી હરિપુરા સાર્વજનિક હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે 1996 થી 2004 સુધી કામ કરવાનો મને શિક્ષક તરીકેનો મોકો મળ્યો। આમ 14 વર્ષ શિક્ષક તરીકે અને છેલ્લા 17 વર્ષથી આચાર્ય તરીકે હું કુલ 31 વર્ષ શિક્ષણ સાથે જોડાયેલ છું। તદુપરાંત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં 2014 અને 15ના સમયગાળામાં શાળા સમિતિમાં સહમંત્રી તરીકે 2 વર્ષ માટે અને 2016 થી આજ સુધી શાળા સમિતિના મંત્રી તરીકે વિવિધ કામગીરી શિક્ષણને લગતી કરી રહ્યો છું। સાથે સાથે સુરત શહેર આચાર્ય સંઘના એક સંગઠન મંત્રી તરીકે પણ કામ કરવાની મને તક સાંપડી છે। તો આમ જોવા જઈએ તો શિક્ષણ પ્રત્યે વિશેષ લગાવ શાળાને લીધે પ્રાપ્ત થયો છે અને એટલે પુસ્તક લેખન આમ મેં કર્યું છે એવું નહીં કહું, કારણ કે એ ઓટોમેટિક થતી પ્રક્રિયા છે। સ્વયંસ્ફુરણાને કારણે આ પુસ્તકોનું લેખન થયું છે। મુખ્ય પ્રેરકની જો વાત કરું તો હું ચોક્કસ એટલું કહીશ કે ગુજરાતના ખ્યાતનામ શિક્ષણવિદ, ઉચ્ચ કોટીના કેળવણીકાર એવા ડૉક્ટર મોહનભાઈ પંચાલ સાહેબનું પુસ્તક સાહેબ મને સાંભળો તો ખરા। આ પુસ્તક એકચ્યુઅલીમાં દરેક દર્શક મિત્રોએ પણ ખાસ વાંચવા જેવું છે। મુખ્યત્વે આપણે સૌ શિષ્ય છીએ, વિદ્યાર્થી છીએ અને આપણે ફક્ત વર્ગખંડમાં ફરિયાદ કરતા હતા એવું નથી। જીવનની પાઠશાળાના વર્ગખંડમાં પણ રોજબરોજ આપણે ફરિયાદ કરતા જ હોઈએ છીએ। સાહેબ અલગ અલગ હોઈ શકે। તો ડૉક્ટર મોહનભાઈ પંચાલ સાહેબે જે 24 પ્રસંગ અથવા બનાવનું વર્ણન કરેલું છે અને એ સમસ્યાઓના ઉકેલમાં એક મનોવૈજ્ઞાનિક રીતે શિક્ષકની ભૂમિકા એક મનોવૈજ્ઞાનિક રીતની એમણે ભજવી છે, એ વાંચીને કુદરતી રીતે જ મને કંઈક વિશેષ લખવાની સ્ફૂર્ણા થઈ અને એમાં વધારો કર્યો આપણા નવસારીના પ્રેરક વક્તા અને ખ્યાતનામ શિક્ષણવિદ એવા યુવા વયના ડૉક્ટર જય વસી સાહેબ। વસી સાહેબે આ સંદર્ભમાં આ જ શીર્ષકનું કાવ્ય લખેલું છે। તો એ કાવ્યમાં 21 જેટલા પ્રશ્નો શિક્ષકોને પૂછવામાં આવ્યા છે બાળકો દ્વારા। એ કટાક્ષમયી પ્રશ્નોના પ્રત્યુત્તરમાં એઝ અ ટીચર, શિક્ષક તરીકે અને એક આચાર્ય તરીકે મને જે યોગ્ય લાગ્યું તે મુજબના મેં જવાબોવાળું કાવ્ય પણ આ જ પુસ્તકમાં, એટલે કે મેં જે પુસ્તક લખ્યું છે તેનું નામ પણ એ ટાઈપનું રાખેલું છે, સાહેબ મને નહીં તો મારા સાહેબને તો સાંભળો। એમાં
બહુ પ્રાર્થનામય પ્રત્યુત્તર પાઠવવાનો પ્રયત્ન કરેલો છે. જી તો આ રીતે શિક્ષણનું આ પુસ્તક, જેમાં કુલ 151 ફક્ત શાળાકીય શિક્ષણ અંગેની કૃતિઓ છે, જેમાં શિષ્ય, શિક્ષક, વાલી, સંચાલક, સરકાર અને શિક્ષણ તંત્ર સાથે જોડાયેલા તમામ વહીવટી અધિકારીગણ અને સેવકભાઈ સુધીનાને આવરી લીધા છે. જી મૂળ હેતુ સમાજમાં શિક્ષણનો મેક્સિમમ ફેલાવો થાય એ જ આ પુસ્તકો લખવાનો રહ્યો છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર આપે કે આપને કઈ રીતે પ્રેરણા મળી અને આપે પુસ્તકનું નામ કહ્યું. આપણે બધા શિષ્ય છીએ, કારણ કે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. ઘણીવાર આપણે જોતા હોય છે સર કે 50, 60, 70 વર્ષના લોકો 10મા ધોરણની એક્ઝામ પાસ કરતા હોય છે, ભણતા હોય છે. એટલે ખૂબ સરસ વાત કરી. સાહિરભાઈ, આપ આપનો પરિચય અમારા દર્શક મિત્રોને આપશો. જી નમસ્કાર, મારું નામ સાહિલ યાકત ચક્કીવાલા છે અને મેં સ્નાતક અને અનુસ્નાતકની પદવી MTB આર્ટ્સ કોલેજમાં, ત્યાર પછી BEd અને M.Ed ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાપ્ત કરી. મારો જન્મ જે વિજય સાહેબે વેલાછા ગામની સ્કૂલમાં શિક્ષણ કાર્ય કરાયું શરૂઆતમાં, તેની બિલકુલ બાજુમાં એક ગામ છે અથોડા, માંગરોળ તાલુકા, સુરત જિલ્લામાં. ત્યાંનો હું મૂળ રહેવાસી છું અને અત્યારે હું એક શિક્ષક તરીકે સુરતની પ્રતિષ્ઠિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સંસ્થા શ્રીમતી KLS ખાંડવાલા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ પ્રાથમિક વિભાગમાં એક અંગ્રેજીના શિક્ષક તરીકે હું સેવા આપી રહ્યો છું. છેલ્લા 11 વર્ષથી હું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં કાર્યરત છું અને હજુ આગળ એ પ્રક્રિયા હજુ મારી ચાલુ છે. ખૂબ સરસ વાત કરી. વિજય સર, હું આપને પૂછવા માંગીશ કે પુસ્તકોનું વિષય વસ્તુ, શાળાએ શિક્ષક અને શાળાકીય શિક્ષણ આધારિત રાખવાનું મૂળ કારણ કયું? અને તેની સાથે એક પ્રશ્ન એડ કરીશ કે પુસ્તકોના શીર્ષક વિશે થોડીક માહિતી આપે કે પુસ્તક, તેવી રીતે આપનું બીજું જે પુસ્તક છે તે વિશે પણ માહિતી આપે. દર્શક મિત્રો, આગળ વાત કરી તેમ સાહેબ મને સાંભળો તો ખરાના આધાર પર સાહેબ મને નહીં તો મારા સાહેબને સાંભળો એ શીર્ષકની સ્પષ્ટતા હું ખાસ કરીશ. કારણ કે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે શિક્ષકો બાળકોની ફરિયાદ સાંભળતા નથી. આચાર્ય અને શિક્ષકો, એવી એક ફરિયાદ સમગ્ર સમાજમાં અને વિદ્યાર્થી જગતમાં જોવા મળે છે. પણ એની પાછળની હકીકત બહુ જુદી છે. શિક્ષકને બાળકના દરેક પ્રશ્ન ઉકેલવાનો ખૂબ જ રસ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે શિક્ષક પાસે કે આચાર્ય પાસે એવી કોઈ સત્તા નથી કે બાળકના પ્રશ્નોનું નિરાકરણ કે ઉકેલ પોતે લાવી શકે. કારણ કે આજનું શિક્ષણ સંપૂર્ણપણે પરિપત્રો આધીન થઈ ગયેલું છે. ભૂતકાળમાં જે સ્વતંત્રતા વર્ગખંડમાં હતી, હવે એવી રહી નથી. અભ્યાસક્રમની સાથે અમારે ચાલવું પડે, તો એવા સંજોગોમાં બાળકોના બધા જ પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ અમે ન લાવી શકીએ. તો આ સંજોગોમાં વિદ્યાર્થીઓ પણ સમજી ગયા છે અમારી પરિસ્થિતિ, શિક્ષકોની ને આચાર્યની. એટલે વિદ્યાર્થીઓ પોતે અમારા ઉપરી અધિકારીઓને કહી રહ્યા છે કે સાહેબ, અમારી સમસ્યાઓના ઉકેલ માટે અમારા સાહેબ તમને કહી રહ્યા છે. એટલે ટાઇટલ રાખ્યું છે સાહેબ મને નહીં તો અમારા સાહેબને સાંભળો. એટલે કે યસ, ખૂબ સરસ. તો આ રીતે આ શીર્ષક છે. ત્યારબાદ બીજા પુસ્તકની ચોક્કસ વાત કરીશ. અંતરની ઉક્તિઓ નામ છે. એકચ્યુઅલીમાં એ અંતરમાંથી નીકળેલી ઉક્તિઓ છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે બાળક સ્વદેશમાં ધોરણ 10, 12 સારું ભણે, સારા પર્સન્ટેજ લાવે, તેજસ્વી વિદ્યાર્થી તરીકે એ જાહેર થાય, એના પરિણામના 10મા દિવસે મોટે ભાગે વિદ્યાર્થી પોતે અને એના માતા પિતા પણ બાળકને પરદેશ મોકલવાની તજવીજ કરતા હોવાનું સામાન્ય રીતે જોવા મળે છે. મેજોરિટી કિસ્સામાં ફોરેન લોકો જતા રહે છે ભણવા માટે, વિદ્યાર્થીઓ, અને માતા પિતા પણ એકદમ ગર્વ પણ અનુભવે છે પ્રારંભિક અવસ્થામાં. પણ પછી પ્રશ્ન ઊભા એવા થાય છે કે બાળક ત્યાં જતું રહે, ત્યાં ભણે અને ત્યાં જ કાયમી વસવાટ માટે રહી જાય, અને એના કારણે જે માતા પિતાના અને સ્વજનોના અંતરમાં જે દુઃખ વ્યથા પછી ઉદ્ભવે છે એ બંને તરફની છે. બાળકના દિલમાં પણ પ્રોબ્લેમ્સ
ક્રિએટ થાય જ માતા પિતાથી કાયમી એ દૂર થઈ જાય એટલે. બીજી બાજુ એને ત્યાં જ રહેવાનું કાયમી ધોરણે ગમી પણ જાય છે અને દેશ સાથેનો જે નાતો તૂટી જાય છે એ ડ્યુ ટુ ધ અંતર જે જ્યોગ્રાફિકલ ડિસ્ટન્સ છે એ પછી આપણા અંતરમાં દુઃખ ઊભું કાયમી ધોરણે કરે છે. અને એના અનુસંધાનમાં અંતરની આ ઉક્તિઓ એટલે કે મારું બીજું પુસ્તક મોટાભાગના કાવ્યો એમાં વાત કરે છે કે કેટલું દુઃખ જીવનના અંત સુધી ફક્ત બાળક અને એના પેરેન્ટ્સને માતા પિતાને સ્વજનોને જ નહીં, મુખ્ય દુઃખ તો ભારત માતાને થાય. કારણ કે દેશ અને સરકાર દ્વારા બાળક માટે જે પ્રાથમિક અને ઉચ્ચતર કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી ખર્ચ કર્યો છે તેનું વળતર સરકારને પરત નથી મળતું. અને એ અંતરમાં જે દુઃખ છે તે કાવ્યાત્મક રીતે રજૂ કરવામાં આવેલ છે આ પુસ્તકમાં. ત્રીજા પુસ્તકની થોડીક માહિતી આપીશ કે જે પ્રકાશનના અંતિમ તબક્કામાં છે. એમાં પણ 151 કરતા વધુ અભિલાષાઓ વ્યક્ત કરવામાં આવી છે, ઈચ્છાઓ. અને મોટા ભાગે એમાં જે રજૂઆત છે એ પણ શૈક્ષણિક છે. એમાં મુખ્ય વાત હું અહીં કરી દઈશ તમને બધાને જ. આપણે સૌ જાણીએ છીએ કે મેડિકલના સ્ટુડન્ટ્સ હોય, એન્જિનિયરિંગના હોય કે વકીલાતનો અભ્યાસ કરનાર હોય, જે ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમો છે, તો મહિમાબેન એમાં છે ને સાહિત્યનો છેદ ઉડાડી દેવામાં આવે છે. એટલે હું શિક્ષણવિદોને અત્રેથી ચોક્કસ વિનંતી કરીશ કે આ બધા અભ્યાસક્રમોમાં પણ સાહિત્યનો સમાવેશ કરો. કારણ કે ગુજરાતના કે આપણા આખા દેશ કે દુનિયાના મહાન લેખકોની બધી કૃતિઓ સાહિત્યની મેડિકલનો સ્ટુડન્ટ ભણવો જ જોઈએ, એન્જિનિયરિંગનો પણ ભણવો જોઈએ. એ એન્જિનિયર બની જશે તો સમાજને પછી એકલું કામ નહીં લાગે. જો સાહિત્યનો સહેવાસ એનો નહીં રહે તો સારો ઇન્સાન, સજ્જન માણસ લગભગ નહીં રહે. તો આ અનુસંધાનમાં 151 કૃતિઓ ત્રીજા પુસ્તકમાં અભિલાષા નામે રાખવામાં આવેલ છે. અચ્છા, બિલકુલ, ખૂબ સરસ વાત કરી સરે આપે. અને સાહિરભાઈ, હું આપને પૂછીશ કે જે સરે બંને પુસ્તકો લખ્યા છે તેને આપ એક વાચક છો, તો દર્શક મિત્રોને હજુ આ પુસ્તક તેમણે વાંચ્યું નથી એટલે એનો ખ્યાલ ન હોય, પણ આપ એક વાચક છો તો પુસ્તકોના વિષય વસ્તુ વિશે અમને થોડી માહિતી આપો જેથી દર્શક મિત્રોને પણ પ્રેરણા મળે કે આ પુસ્તક જરૂરથી વાંચવું જોઈએ. જરૂરથી માહિતી આપીશ. સાહેબે મને આ પુસ્તક એક ભેટ તરીકે આપ્યું હતું અને મેં એનું ખાલી ફ્રન્ટ પેજ જોયું તો તમે જોઈ શકો છો કે એ પુસ્તકમાં લખાયેલા કાવ્યો કેવા હશે. તો મેં શરૂઆત એની વાંચનની કરી તો એક પછી એક કાવ્યો એવા આવતા ગયા કે એ પુસ્તકે મને પકડી રાખ્યો, છૂટવા નહીં દીધો હાથમાંથી. એમ તમે કંટાળો નહીં અનુભવો. એમ એક એક પછી એક વિજયભાઈ પુસ્તક મને નહીં તો મારા સાહેબને તો સાંભળો લગભગ 150 જેટલી મેરેથોન કવિતાઓ તમે એમાં જોઈ શકો છો. ભૂતકાળથી લઈને વર્તમાન સુધીમાં શિક્ષણની જે પ્રવૃત્તિઓ છે, જે શિક્ષણનો ઇતિહાસ રહ્યો છે, એ બધો ઇતિહાસ તમે આ કવિતાઓની અંદર સાંભળી શકો છો. ખાસ કરીને એમણે જે પુસ્તકમાં કાવ્યો લખ્યા છે એમાં વિદ્યાર્થી નસીબ નિર્ભર નહીં પરંતુ આત્મનિર્ભર બને, પોતે કઈ શિક્ષણ મેળવીને આગળ કઈ સમાજ માટે કરે. ત્યાર પછી જો જોઈએ તો શિક્ષકો માટે પણ અનેક કાવ્યો એમાં પ્રેરણાદાયી છે કે શિક્ષક બાળકને વર્ગખંડમાં કેવી રીતે ભણાવે. તો એમના કાવ્યોમાં તમે જોશો કે શિક્ષક બળથી નહીં પણ કળથી પ્રવૃત્તિમય જ્ઞાન સતત બાળકો સાથે રહીને, બાળકોની વચ્ચે રહીને, એમને ઉખાડાઓ પૂછીને એવી અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષક જો બાળકોને ભણાવે તો બાળકોને પણ ભણવાની મજા આવે અને સાથે સાથે શિક્ષકને પણ મજા આવે. બાળકોને શિક્ષકને ત્યારે જ મજા આવશે જ્યારે બાળકો એની સાથે વિથ કોન્ટેક્ટ હશે તો જ શિક્ષકને વર્ગખંડમાં ભણાવવાની મજા આવશે. વળી આપણે કોરોના કાળમાં જોયું કે જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે આપણે બધા શિક્ષકોથી લઈને વિદ્યાર્થીઓ સુધી, સિનિયર જુનિયર કેજીના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ ભણ્યું. તો આજના યુગમાં એજ્યુકેશન એટલે કે ઓનલાઈન શિક્ષણ કેવી રીતે ઉપયોગી છે એ એમના પુસ્તકના કાવ્યોમાં પણ તમને જોવા મળશે. એમની એક કવિતાઓ છે શિક્ષણનો ભૂતકાળ અને વર્તમાનનું આલેખન. પડકારજનક શિક્ષણની પ્રથા જે આજના યુગમાં જોવા મળે છે એ કેવી રીતે થઈ એ તમને
લખતા વાંચતા આવડે જ એ જ કેમ શિક્ષક ગણાય, એ જ કેમ શિક્ષણ ગણાય, એની કવિતાઓમાં તમે એમની કવિતાઓમાં જોઈ શકો છો. બીજી જે એમનું પુસ્તક છે અંતરની યુક્તિઓ, જેમ વિજય સાહેબ એમાં હું વધારે ડિટેલમાં નથી જતો, એમણે બધું કહી જ દીધું છે કે અંતરની યુક્તિઓમાં તમને એટલું જ આ માનસિક અંતર ઘટાડવામાં, આજે તમે જો કે કુટુંબ વચ્ચે ઘણું બધું અંતર જોવા મળી રહ્યું છે. હા, તો એ અંતર કેવી રીતે આપણે એને ઘટાડી શકીએ એ બધું જ આ કાવ્યની અંદર તમને જોવા મળશે. સતત વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેનો પ્રેમ, દેશ પ્રત્યે વફાદાર બને અને વિદ્યાર્થીઓ દેશ પ્રત્યે કંઈક કરવાની ક્ષમતા ધરાવે એવા અનેક કાવ્યો આ પુસ્તકની અંદર તમે જોઈ શકો છો. બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી સાહિરભાઈ. અને વિજય સરે પોતે પોતાનો પરિચય આપ્યો, તે પરથી આપણને ખબર છે કે તેઓ શિક્ષણ જગત સાથે કેટલા સમયથી જોડાયેલા છે. એટલે તેને લગતું સરે આ પુસ્તક લખ્યું છે, કાવ્ય સંગ્રહ લખ્યું છે, એટલે જરૂરથી દર્શક મિત્રોએ વાંચવું જોઈએ. એવું નથી કે જે લોકો ભણે છે વિદ્યાર્થી શિક્ષકોએ, પરંતુ સામાન્ય માણસે તેને પણ ચોક્કસથી વાંચવું જોઈએ. તેને પણ ઘણો બધો ખ્યાલ આવે છે કે શિક્ષણ જગતમાં કેવું ચાલતું હોય છે, આપણે ક્યાં સુધારા કરવાની જરૂર છે, આપણે ક્યાં અટકીએ છીએ, ઘણી બધી આપણને સમજ પડતી હોય છે. વિજય સર, હું આપને આગળનો સવાલ આપને ફિલ્ડને લગતો, એટલે કે આપ જે પદ પર છો તેને લગતો પૂછીશ કે એક શિક્ષક અને એવા સંચાલક, આપ આચાર્ય છો, તો તેની જવાબદારી કે બહુ મોટી જવાબદારી હોય છે, આપણને ખબર છે, પરંતુ બધા બોલતા હોય છે, પણ આપ તેમાં રહી ચૂકેલા છો ને હાલ તેમાં કાર્યરત છો, તો તે જવાબદારી વિશે જણાવશો. શિક્ષક, સંચાલક અને આચાર્ય એ ત્રિવિધ ભૂમિકા જ નહીં, પણ આચાર્યએ વિવિધ ભૂમિકા ભજવવી જ પડે. અને અત્યારના સમયમાં તો ચોક્કસ કહીશ કે આચાર્યએ સેવક અને વોચમેન સુધીનું કામકાજ પણ જાતે કરવાની સંપૂર્ણ તૈયારી અને સમર્પણની ભાવના રાખીને જ કામ કરવું જોઈએ. 100% જવાબદારી આચાર્યની છે. 24/7 દિવસના 24 કલાક અને અઠવાડિયાના બધા જ દિવસો 8 પ્રહર આચાર્યએ શાળા સાથે જોડાયેલા જ રહેવું પડે, ફરજ પર હાજર જ રહેવું પડે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ મોબાઈલ પર મેસેજ આવે એટલે રજાના દિવસે પણ શિક્ષણની પ્રક્રિયામાં આચાર્યએ 100% જોડાવવું જ પડે. તો આ સંદર્ભમાં પરિપત્રમાં પણ ચોખ્ખું જ લખેલું હોય છે મહિમાબેન, દરેક પરિપત્રના અંતે એવું લખેલું જ હોય છે કે તમામ જવાબદારી આચાર્યની રહેશે. અને એના અનુસંધાનમાં 4 પંક્તિ, આમ તો મેં 3 કવિતા આમાં લખી છે, લખાઈ ગઈ છે કુદરતી, અને તે તમને અહીં જરાક 4 પંક્તિ વાંચીને સંભળાવીશ. પ્રત્યેક પરિપત્રના અંતે વાક્યાંશ કંઈક આવા જ હશે, છેલ્લું વાક્ય તમામ જવાબદારી આચાર્યની જ હશે. આચાર્ય જ જાણે કે મુખ સેવક ને અન્ય સાધુ બાવા હશે, સંશય હશે નક્કી કે કામકાજમાં કંઈક તો કાવા દાવા હશે, એટલે જ તો જવાબદારી આચાર્યની જ રહેશે, એવા દાવા હશે. આચાર્ય પણ ભલે લાગે ન માલા, પણ નક્કી એ સવાયા હશે. પરિપત્ર જૂના કે નવા, તમામ જવાબદારી તો આચાર્યની જ રહેશે. બિલકુલ, એકદમ સાચી વાત કહી સર આપે. સરે પંક્તિઓમાં જેટલી બધી વાત કહી દીધી છે કે કોઈ પણ પરિપત્ર આવતો હોય છે શાળામાં, તો કોઈ દિવસ એવું નથી હોતું કે વિદ્યાર્થીની જવાબદારી પર કે શિક્ષકની જવાબદારી પર, સંપૂર્ણ જવાબદારી આચાર્યની હોય છે. આપણે ઘણા હાઉસવાઈફ હોય છે, તેમને એક ઘરની જવાબદારી હોય છે, તો પણ ઘણી બધી લાગતી હોય છે, ત્યારે આટલા બધા સ્ટુડન્ટની જવાબદારી બહુ મોટી જવાબદારી છે. સાહિરભાઈ, આપણે આગળ વાત કરીશું કે સાચો શિષ્યની વાત કરીશું. મોટા ભાગે આપણે એકલવ્યની કહાની બહુ સાંભળી હોય છે, તો આપણે આ સરે જે પુસ્તક લખ્યું છે તેમાં કાવ્ય સંગ્રહના વાચક તરીકે કાવ્યાત્મક અભિવ્યક્તિને થોડું ટાંકીને જણાવશો સરના કાવ્ય સંગ્રહના આધારે કે સાચો શિષ્ય કોને કહી શકાય? સરે જે કવિતાઓ લખી છે એમાં એક સાચા શિષ્યને અનુલક્ષીને એક કવિતા હું એનું પઠન કરીશ જ, પણ સાચો શિષ્ય મહિમાબેન એ જ કહેવાય કે સતત વાંચતો રહે, જ્ઞાન મેળવવાની દિવસે દિવસે એની ઝંખના વધતી જાય. આજે અમે શિક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છે, અમને ખબર છે કે આજે હોશિયાર વિદ્યાર્થી હોય પણ એનામાં એ વસ્તુ નહીં જોવા મળે જે તમે ને અમે અભ્યાસ કર્યો કે હોશિયાર વિદ્યાર્થી, અમને કંઈ નહીં આવડે, તમે હોશિયાર વિદ્યાર્થી પાસે જઈને શીખતા. આજનો વિદ્યાર્થી બિલકુલ સેલ્ફિશ થઈ ગયો. એને તાલીમ જ એવી મળે કે કદાચ મારા
હું આ બતાવીશ તો એના કરતાં મારા માર્ક્સ વધારે આવી ગયો તો કદાચ મારા મમ્મી પપ્પા મને ખીજાશે બિલકુલ, કે બિલકુલ. જો આનો છોકરો જો આનો જે કમ્પેરિઝન, બિલકુલ. એટલે મારી બી એટલી વિનંતી છે કે માતા પિતાને કે બાળકનું કમ્પેરિઝન નહીં કરો કે આનો છોકરો આટલા ટકા આના ટોકા આટલા, એવું નહીં. બિલકુલ. બીજી વસ્તુ જોઈએ કે વ્યવહારુ જ્ઞાન, કઈ પરિસ્થિતિમાં આપણી સામે કઈ પરિસ્થિતિ આવી શકે એ આપણે એનાથી જાણતા નથી, પણ એ પરિસ્થિતિમાંથી કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ એ અગત્યનું કામ છે. ત્યાર પછી વિદ્યાર્થી શિક્ષણની સાથે સાથે સમાજનું ગૌરવ બને, સમાજમાં લોકોની ઇજ્જત કરે, શિક્ષકો અને વડીલોની ઇજ્જત કરે. આજે સૌથી મોટો પ્રશ્ન શિક્ષણમાં ડિસિપ્લિનનો ઊભો થયો છે, બિલકુલ. કારણ કે શિક્ષકના હાથ બિલકુલ બંધાઈ ગયા છે, બિલકુલ. કશું બોલી પણ નહીં શકે. વિદ્યાર્થી જેમ કરતો એમ એને કરવા દેવું પડે. જરાક તમે બોલો એટલે તમે તરત જ સમાજમાં છપાઈ જાઓ કે ફલાણા શિક્ષકે આને, એવું ઘણા બધા કિસ્સા આપણે જોતા હોઈએ છીએ. બિલકુલ. ટૂંકમાં પોતે અર્જિત કરેલા જ્ઞાનને સમાજમાં મોટાઓમાં નાનાઓમાં વેચતો રહે અને વેચીને બીજાઓને જ્ઞાનિત કરી શકે, એ જ મારી દ્રષ્ટિએ સાચો શિષ્ય ગણાય. એમની એક કવિતા છે, હું તેનું થોડુંક પઠન કરીશ તો વાચક દર્શક મિત્રોને પણ મજા આવશે જી. કે વિદ્યાર્થી વાંચે ને રહે સતત જો અભ્યાસે કાર્યરત, વિદ્યાર્થી વાંચે ને રહે સતત જો એ અભ્યાસે કાર્યરત, પૂરા થાય મનોરથ એના એ સપના સિદ્ધ થાય સાક્ષાત. મહેનત ને મથે ને રસપૂર્વક વાંચે, લખે ને ભણે પણ એ સતત, ધ્યાનથી સમજે ને યાદ જો રાખેલું વાંચે મને અક્ષત. સફળતાના શિખરોનું અંતર છે માત્ર 2 હાથ વેત. વિદ્યાર્થીની સફળતાનું અંતર માત્ર થોડુંક જ છે, પણ ક્યારે પરિશ્રમના પગથિયા ખંતીલે ઉપર લઈ જશે નિશ્ચિત. જો સતત મહેનત કરતો રહે તો એના પરિશ્રમ એનાથી દૂર નથી. ચઢાણનો ચસ્કો ને મહેનતનો મોહ રાખો દિલમાં પર્યાપ્ત, પ્રયત્નોની પરંપરાથી તમે સૌ મુશ્કેલીઓ થશે સમાપ્ત. જે શરૂઆતમાં મેં તમને કહી દીધું, એટલે બધી આ કાવ્યની અંદર તમને જોવા મળશે. શ્રમનો શોખ હશે તો સાથ આપશે તમારું કિસ્મત પણ. તમારી પાસે શ્રમ કરવાનો શોખ હશે તો ચોક્કસ કિસ્મત પણ તમને સાથ આપશે. પ્રચંડ પ્રયાસની પ્યાસમાં જાળવી રાખજો તમારું અસ્મત, ઊંડા ઉરે માત્ર ઉદ્યમી જ હોવી જોઈએ તમને નિસ્બત. કામના કીડા બનશો તો મળી રહેશે તમને રાહે રહેમત, વિગતે કાવ્ય વાંચી થજો સંભલ, ભલે મંતવ્ય મારું અંગત. ત્યાં એક ખૂબ જ સરસ મજાની કવિતા ખૂબ સરસ. વિજય સર દ્વારા લખાઈ છે અને વાંચવાની પણ મજા આવે છે એને સરસ. પકડ. સરે ચોખ્ખું એમાં કહ્યું છે કે ઘણીવાર સર એવું બનતું હોય છે કે વિદ્યાર્થી 99% લાવતા હોય છે, પરંતુ સામાજિક કોઈ મહેમાન આવ્યું હોય કે કોઈ વ્યક્તિ સાથે તેને કઈ રીતે વાત કરવી, Yes. સમાજમાં કઈ રીતે પોતાને પ્રેઝન્ટ કરવું, એને ખુદને આવડતું નથી હોતું. એટલે આપણે ખૂબ સરસ કાવ્ય લખ્યું છે, તેમાં બધું જ આવરી લેવામાં આવ્યું છે. બિલકુલ. વિજય સર, હું આપને આગળ એક પ્રશ્ન પૂછીશ કે આપના મતે સાચો શિક્ષક કોને કહી શકાય? આપનું જે કાવ્ય સંગ્રહ છે તેમાં કાવ્ય હોય તો એના પઠન દ્વારા સમજાવશો. સાચા શિક્ષકને અનુલક્ષીને જ આમ જો વાત કરીએ તો સમગ્ર પુસ્તક લખાયું છે. જી. એમાં કાવ્ય છે 138 નંબરનું, એને જ સાચો શિક્ષક કહેવાય. જી. હવે આમ તો આખી કાવ્ય જ હું ચોક્કસપણે પઠન કરીશ, કારણ કે દર્શક મિત્રએ પોતે જ એવું માની લેવાનું છે કે તમે પોતે પણ શિક્ષક જ છો. ઘરમાં માતા પિતા ભાઈ બહેન બધા જ શિક્ષક જ છે. જી. જે પોતાના ઘરના સભ્યો છે એ પણ એકબીજાને બધું શીખવી શકે છે. આપણા સમાજની આ એક મોટી સમસ્યા છે કે શિક્ષક એટલે ફક્ત શાળાનો શિક્ષક એવી સંકલ્પના ખોટી છે. બિલકુલ, બિલકુલ. શિક્ષણનો રસ દરેકને હોવો જ જોઈએ. શૈક્ષણિક વિષય વસ્તુ રાખવાનો મારો મૂળ હેતુ પણ એ જ છે, કારણ કે સાહિત્યના જે 9 રસો છે જી. એમાં શૃંગાર રસ એટલે પ્રેમ રસનું કાવ્ય વધારે લખાય, વીર રસ છે, હાસ્ય રસ છે, કરુણ રસ છે. આ બધા જ રસ કવિ લેખકોએ આવરી લીધા છે. બિલકુલ. પણ આ કંઈક શિક્ષણનો રસ છે એ એકચ્યુઅલીમાં જો બાળકને આપણે શાળામાં નહીં આપીએ તો બાકીના 9 રસનું જ્ઞાન એનામાં નહીં આવે. બિલકુલ. એટલે સાહિત્ય પ્રત્યેનો લગાવ ઉદ્ભવે કાયમ માટે સમાજમાં, અને એ દ્વારા શિક્ષણ ફેલાય સર્વત્ર, એ મૂળ હેતુ છે. જી. શિક્ષક કોને કહેવાય એને માટે હું આખું કાવ્ય જ એનું પઠન કરીશ. જી. સમસ્યા વર્ગે સ્વયં સર્જે નહીં પણ ઉકેલે, ગમા અણગમા તમામ બાજુએ જ મૂકીને, દક્ષતા હોય ન હોય જ્ઞાને સતત જે મેળવે એને જ સાચો શિક્ષક કહેવાય.
મન મુટાવ તમામ સ્વયં જ મનમાંથી કાઢીને સ્વયં ને શિષ્યોને સતત પ્રયાસે કેળવે એને જ સાચો શિક્ષક કહેવાય. દુઃખ દર્દો પોતિકા વર્ગે તમામ જ વિસરીને શિષ્યો સંગ શિક્ષણે હર્ષ અસીમ જે મેળવે એને જ સાચો શિક્ષક કહેવાય. સારા નરસા શિષ્યનો ભેદ પૂર્ણતઃ ભૂલીને ભણાવે સરસ મોકળા મને દિલ ખોલીને આન બાન શાનના વિચાર પૂર્ણતઃ ત્યજીને શીખવે તરત શિષ્યોને વર્ગે જાત નીચોવીને એને જ સાચો શિક્ષક કહેવાય. કેળવે સખત શિષ્યોને શિસ્ત સ્વયં પાડીને ભણાવે અહોભાવથી ભેદ તમામ ભૂલીને રમાડે રસથી વર્ગે સૌને એક ધ્યાને જોડીને પરોવે સૌને જ્ઞાન પ્રાપ્તિ જંગે સ્વયં જ જંપલાવીને એને જ સાચો શિક્ષક કહેવાય. જમાડે સૌને સ્નેહે સમૃદ્ધ શિક્ષણ થાળ ધરાવીને જોડે ધબકતા શિક્ષણના ધંધાએ નહીં પણ ધામે નફા નુકસાનના નકામા ખ્યાલ સ્વયં મનથી છોડીને દોડાવે દિલથી સૌને શિક્ષણની દોટે પોતે સંગ દોડીને ભણાવે શિષ્યોને સંસાર સારપ સતત તારક બનીને એને જ સાચો શિક્ષક કહેવાય. વર્ગે સમસ્યા જો કોઈ હોય સ્વયં જ તરત ઉકેલીને ભણાવે ભાવથી ભાવકને ભદ્રતા સરસ ભોળવીને સમજાવે સરસ બાળકને કડવાશમાં મીઠાશ મેળવીને શીખવે સરદયી બની શિષ્યોને આંખમાં આંખ પરોવીને એને જ સાચો શિક્ષક કહેવાય. એને જ સાચો ગુરુ ગણાય જે ભણાવે અહમ છોડીને એને જ સાચો શિક્ષક કહેવાય. જે ભણાવે શિષ્યને તેડીને એને જ સાચો ગુરુ મનાય. જે ભણાવે પોતીકું દિલ રેડીને એને જ સાચો શિક્ષક મનાય. જે ભણાવે પૂર્વગ્રહ ત્યજીને એને જ શ્રેષ્ઠ શિક્ષક સમજાય. જે શીખવે સ્વયં જ શીખીને. તો આ રીતે બધા જ ગુણ લક્ષણ સદગુણો અહીં આવરી લેવામાં આવ્યા છે કાવ્યાત્મક રીતે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર. આપે કહ્યું તે પ્રમાણે ઘણીવાર એવું થતું હોય છે કે શિક્ષકને ખૂબ હોશિયાર વિદ્યાર્થી હોય તો ખૂબ બહાલું હોય, થોડું નબળું વિદ્યાર્થી હોય, થોડું ડલ હોય તો શિક્ષક કોઈ વાર તેની અવગણના કરતા હોય છે. તો આપણે ખૂબ સરસ કહ્યું કે પૂર્વગ્રહ રાખ્યા વગર ભણાવે તે જ સાચો શિક્ષક કહેવાય. કે આધારે મને એક નાની વાર્તા યાદ આવે છે કે પહેલાના સમયમાં જ્યારે એક માતા એક ઋષિ મુનિ પાસે પોતાના બાળકને લઈને જાય છે અને કહે છે કે ગુરુ આ બહુ ગોળ ખાય છે મારો દીકરો, તમે એને કઈ સૂચના આપો કે આટલો બધો વધારે ગોળ કેમ ખાય છે એમ. તો પેલા ઋષિ મુનિ એવું કહે છે કે તમે એને 2 દિવસ પછી 3 દિવસ પછી લઈને આવજો. પછી ફરીથી 3 દિવસ પછી માતા પોતાના પુત્રને લઈને જાય છે ત્યારે ઋષિ એને સમજાવે છે કે આવી રીતે ગોળ ન ખાવો જોઈએ, વધારે પડતો ગોળ ખાય તો આવી તકલીફ થાય, બધું સમજાવે છે. તો માતા પછી કહે છે કે ગુરુજી તમે આજ વસ્તુ 3 દિવસ પહેલા પણ કહી શકતા હતા, તો તમે 3 દિવસનો સમય કેમ માંગ્યો? ત્યારે એ ગુરુ ખૂબ સરસ જવાબ આપે છે. પોતે એવું કહે છે કે બેન હું પોતે એટલો બધો પ્રમાણમાં ગોળ ખાતો હતો કે પછી હું તારા દીકરાને કઈ રીતે કહી શકું, એટલે મેં પહેલા બંધ કર્યું 3 દિવસ ગોળ ખાવાનું, પછી મેં તારા પુત્રને સમજાવ્યું. એટલે બિલકુલ આવું હોય છે કે જ્યારે શિક્ષક પોતે એકદમ બરાબર હોય, ચારિત્યવાન હોય, પોતે પૂર્વગ્રહ રાખ્યા વગર ભણાવતા હોય તો તે એક સારો શિષ્ય સમાજને આપી શકે છે. ખૂબ સરસ વાત કરી આપણે સાહિરભાઈ. આપણે આગળ વાત કરીએ કે શિક્ષકનો સ્વભાવ છે. સરે એમ તો મોટા ભાગની વાત કરી દીધી છે, છતાં પણ આપના મતે કે શિક્ષકનો સ્વભાવ કેવી રીતે કેળવી શકીએ અને શાળામાં છે શિક્ષકોને કઈ પ્રવૃત્તિમાં કે શેની સૌથી વધારે મજા આવતી હોય છે, અને બીજું કે આ બધી વસ્તુ જે હું આપને પૂછી રહી છું તે આપણે કાવ્યના ઉલ્લેખ સાથે જણાવશો એટલે આપણે દર્શક મિત્રોને પણ વધારે મજા આવે. જી મહિમાબેન, હું ચોક્કસ કહેવા માંગીશ કે જેવી રીતે એક આચાર્યનો સ્વભાવ શિક્ષકો પર અસર કરે છે એ જ રીતે શિક્ષકનો સ્વભાવ વર્ગમાં બેઠેલા 60 વિદ્યાર્થીઓને અસર કરે છે. તમે વર્ગમાં દાખલ થાવ એટલે વિદ્યાર્થીઓના ફેસ પર, મોઢા પર સ્મિત આવવું જોઈએ, ખુશખુશાલ, તમારો વર્ગ જરાક બોલતો થઈ જવો જોઈએ, એવો સ્વભાવ શિક્ષકનો હોવો જોઈએ. તમારી જે કંઈ બાહ્ય પ્રવૃત્તિઓ છે કે તમારા ઘરના સંસારની જે કંઈ પ્રક્રિયા છે તમારે શાળામાં પ્રવેશતા જ ગેટ પર એને બહાર કાઢી નાખવાની. તમે સંપૂર્ણ શાળામાં છો અને શાળા તમારી જ છે એ ધ્યાનમાં રાખીને
એ સ્વભાવથી શિક્ષકે કાર્ય કરવું જોઈએ. બિલકુલ. રહી વાત ક્યારે મજા પડે, બિલકુલ. તમે ખાલી પુસ્તકનું જ્ઞાન વિદ્યાર્થીને આપ કરો તો એ કંટાળી જશે, કારણ કે એ પુસ્તકમાં તમે લખેલું હોય એ ઘરે જઈને બી વાંચી નાખશે. પણ તમારી પાસે કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટીમાં શું છે એ તમે વિદ્યાર્થીને આપો, કે કોઈ એક ચેપ્ટર તમે ચલાવતા હો અને એ ચેપ્ટરના અનુસંધાન બીજી કંઈક વાત અંદર તમે તમારી દ્રષ્ટિએ એડ કરો અને વિદ્યાર્થીને મજા પડે, તો એ વિદ્યાર્થી એમ સમજે કે નહીં મારા શિક્ષક એટલે આ. તમે શિક્ષક મજા કરાવનાર શિક્ષક શાળાએ નહીં જાય બિલકુલ. અને તો વિદ્યાર્થીઓને ખબર પડી જવી જોઈએ કે આજે આ શિક્ષક કે પેલા શિક્ષક નથી આવ્યા. તે વિજય સાહેબે એ બધી વસ્તુ, એમના એક કાવ્ય છે શાળા અનન્ય અલૌકિક ને શુભ સુરાલાય, એમાં બધી વસ્તુ એડ કરી છે, જે હું તમને થોડીક લાઈનો, આમ તો કાવ્ય મોટું લખ્યું છે સાહેબે, પણ એની થોડીક લાઈનો તમને એડ કરીને પઠન કરીને બતાવીશ. કે દેવી દેવીઓના મંદિરોની જોવા મળે છે અસંખ્ય ચારે બાજુ અનેક ધર્મ સ્થાનો ચોમેરે નજરે પડે છે દેશ પ્રેમ ને વિદેશ પણ પ્રત્યેક. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ કે અન્ય હોય ધર્મ સ્થાપક ધર્મોના પૂજનીય છે ઈશ્વર, અલ્લાહ, ઈસુ, અસો, બુદ્ધ ને ગુરુ નાનક. બધા ધર્મના નામ અલગ અલગ હોય પણ ઈશ્વર તો એક જ છે. બિલકુલ. દેશ વિદેશે નામ ભલે અલગ હોય પણ અંતે ઈશ્વર તો એક જ છે. ભજવું હોય તેને પણ ભાવથી, કારણ કે સબકા માલિક એક હે. પૂજવું હોય તેને પણ જ્ઞાનથી, કારણ જ્ઞાન જ છે સૌનું તારક નેક. જ્ઞાન સમૂહ દિવ્યત્વ પ્રાપ્ત કરવા પણ તમે સૌ જાળવજો શ્રમ વિવેક. શ્રમ વિવેકની વાત સાહેબે આ કાવ્યમાં પણ શિક્ષકો માટે ખાસ કરી છે. ભક્તોને સ્વાભાવિક જ હોય ઈષ્ટદેવની ભજવાડી ચર ચાલક. શાળામાં સુરાલાએ જ્ઞાન પ્રાપ્તિની સુજા નિત્ય કરે સૌ બાળક. શાળા એ જ મંદિર છે સાર્પની દેવી સરસ્વતી તણુ એક વિરલ વૈશ્વિક. અનેક દેવીઓના ધર્મ સ્થાપકોમાં શાળા જ દિશે સર્વોત્તમ સ્થાપક. દરેક ધર્મોમાં મુખ્યત્વે શાળા જ તમને ધર્મ સ્થાપક તરીકે જોવા મળે. જ્ઞાન, કળા, સંગીતને શિક્ષણની દેવી શારદાના બને સૌ પાર્થક. સતત શિક્ષણ પ્રાપ્તિના પરિશ્રમે બને સરસ્વતીના સૌ ચાહક. શિક્ષક એવો હોવો જોઈએ, ગમે ત્યાંથી ગમે તે વસ્તુએ એણે શીખવું જોઈએ. મને આવડે છે હું નથી શીખ્યું એવું નહીં. શિક્ષક, આપણે આગળ બી જોયું છે કે શિક્ષક એક આજીવન વિદ્યાર્થી છે, સતત એને વાંચતા રહેવું પડે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર. એના આધારે મને એક લાઈન યાદ આવે છે કે ઘણીવાર શિક્ષકને પણ પોતાનું ક્યાંક અહમ નડતો હોય છે. એટલે ઘણીવાર જો વિદ્યાર્થીઓ શિષ્યો દ્વારા કઈ પ્રશ્ન પૂછવામાં આવે અને શિક્ષકને ના આવડતો હોય, ત્યારે આપે જે કાવ્યમાં જણાવ્યું કે એમને અહમથી દૂર રહેવું જોઈએ, પોતાનું દરેક વસ્તુ વિનમ્રતા રાખવી જોઈએ. તો એવું પણ કહી શકે છે દીકરા આ વિશે મને થોડું જ્ઞાન નથી, હું તને આવતીકાલે જણાવીશ અથવા 2 દિવસ પછી જણાવીશ. પરંતુ ઘણીવાર આપણે એવા કેસ જોતા હોય છે કે શિક્ષક કંઈ પણ ઊંધું કહી દે છે એમનું પોતાનું એક આગવું ઓળખ સ્થાન એને ટકાવી રાખવા માટે. એટલે એ પણ સરે ખૂબ સરસ વાત કરી છે કે વિનમ્રતા અને વિવેક એ ખૂબ જરૂરી છે. જો આપણને ખ્યાલ નથી, કોઈ સંપૂર્ણ હોતું નથી, એટલે આપણને ખ્યાલ નથી તો આપણે ચોક્કસ એવું કહી શકીએ છીએ કે હું તને આ વસ્તુ પછી જણાવી શકું છું. નોર્મલી રીતે આપણે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે શીખવામાં શરમ નહીં રાખવી. એ જ રીતે હું શિક્ષકોને બી કહેવા માંગીએ છીએ તમને વિદ્યાર્થીઓમાંથી કંઈ શીખવાનું મળતું હોય તો તેમાં બી તમારે શરમ નહીં રાખવી જોઈએ. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. વિજય સર, આપણે હવે આગળ વાત કરીશું કે શિક્ષકોએ આપને તો બહુ સારી રીતે ખબર હોય છે, બધાની પોતાની ભણાવવાની મેથડ અલગ હોય છે. ઘણા ફક્ત પુસ્તકીય જ્ઞાન, ઘણા શિક્ષકો તો એટલા સરસ હોય છે, આપ જેવા શ્રેષ્ઠ શિક્ષકો હોય છે કે પોતાના જીવનમાં ઘણી એવી ઘટનાઓ હોય છે તે વિદ્યાર્થીઓ સાથે શેર કરતા હોય છે, જેથી વિદ્યાર્થીઓમાંથી ઘણું બધું શીખવા મળતું હોય છે. તો આપના મતે વાત કરીએ તો બાળકોને રોજ કેવી રીતે ભણાવવા જોઈએ, આપ શું કહેશો? આમ તો સાહિરભાઈએ જે વાત કરી કે વર્ગખંડમાં પ્રવેશ્યા પછી જેવી જરૂરિયાત હોય ને એવો રોલ ભજવીને શિક્ષકોએ ભણાવવાનું છે. હવે એના માટે ફરી પાછું મારે કાવ્યનો જ સહારો લેવો પડશે, કારણ કે એમાં મેં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરેલો છે. ભલે થોડું લાંબુ લાગશે કાવ્ય, પણ શિક્ષકના રોલ પણ ઘણા બધા લાંબા છે. કારણ કે વિદ્યાર્થી છે ને બેન, પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી તમારી પાસે ભણેલો હોય પહેલા ધોરણમાં, તો શિક્ષકના જીવનના અંત સુધી અને પેલો વિદ્યાર્થી એના જીવનના અંત સુધી શિક્ષકને યાદ રાખે છે. એટલે આ ઇમ્પ્રિન્ટ
આ અસર એના મગજ પર અંકિત થતી હોય છે. જી. એટલે કયા પ્રકારના રોલથી ભણાવવાનું છે એ બહુ લાંબુ કાવ્ય છે, પણ હું ચોક્કસ જ વાંચીશ ચોક્કસ. અને તમે પણ ધ્યાનથી સાંભળજો. અને દર્શક મિત્રોએ પોતે જ શિક્ષક છે જ, એટલે એ ભૂમિકા એ રીતે ભજવજો. જી. તો ચોક્કસ કહીશ, બાળકને તો બહુરૂપિયા બનીને જ રોજ ભણાવવાના. જી. શિક્ષકે શિક્ષક નહીં, બાળક બનીને રોજ શીખવાનું ને શીખવવાના. શીખવતી વખતે સૌથી પહેલા બાળક બની સમજાવવાના. માતા બની સ્નેહથી કેળવણીના કોળિયા ગળે ઉતારવાના. પિતા બની તોરથી જરૂરિયાતે ખખડાવીને ખવડાવવાના. વડીલ સગા સ્નેહી બની સલાહ સૂચને સાચા રસ્તા બતાવવાના. મોટા ભાઈ કે બહેન બની મસ્તી મજાકે પણ મુખ્ય મુદ્દા સમજાવવાના. મામા બની મમતા ને મધુરી મીઠાશથી મોહિત કરતા રહેવાના. કાકા બની ક્રોધને કડકાઈથી પણ જાગૃત કરતા રહેવાના. ગુરુની જેમ ગંભીર બની જ્ઞાનના દુષ્કર ઘાટ ચડાવવાના. સંતની જેમ સતત સારપના સૂર શિષ્ય હૃદયે રેલાવવાના. દોસ્તની જેમ દુલારા બની દલીલે દબડાવીને ડરાવવાના. વૈજ્ઞાનિકની જેમ જ પ્રત્યેક બાબતોમાં વિચારતા કરવાના. શિક્ષક બની સાર્થક રીતે શિક્ષણના પાઠ શીખવવાના. વકીલની જેમ વાક ચાતુર્યે સફળ વ્યક્તિ બનાવવાના. ડાક્ટર બની દવાના કડવા ઘૂંટડા ક્યારેક તો પીવડાવવાના. ભૌમિયા બની ભાવપૂર્વક ભણતરના ભૂમિ ભાગ ભમાવવાના. સૈનિક બની સાહસના શસ્ત્રો માનસિક હાથે પકડાવવાના. કેશિયર બની કસીને મૂલ્યાંકને મૂલવવાના. હાસ્ય કલાકાર બની ક્યારેક કલકલાટ પણ હસાવવાના. નેતા બની નેતૃત્વ વક્તૃત્વ કળાએ શીખવવાના. ઇજનેરની જેમ ઉપર નીચે માપણીએ પણ તજજ્ઞ બનાવવાના. ખેડૂત બની ખંતથી વિચારોની વાવણીએ જોડવાના. બાળકને તો બસ આવી બધી જ રીતે ભણાવવાના. બાળકોને તો બસ બહુરૂપિયા બનીને જ ભણાવવાના. આદર્શ બની આદર્શ આચરણના આઈના પણ બતાવવાના. શિક્ષકની જેમ સહૃદયી બનીને જીવનમાં આગળ જ વધારવાના. બાળકને બસ બાળક બનીને બુદ્ધિપૂર્વક જ ભણાવવાના. બાળકને તો બાજીગર બનીને જ શિક્ષકે રોજ ભણાવવાના. બાળકને તો બસ જાદુગરની જેમ જ શિક્ષકે રોજ સંમોહિત કરવાના. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર આપે. શિક્ષકે કઈ રીતે ભણાવવાનું તે આપ 2 મિનિટમાં આપે બધું જ અમારા દર્શક મિત્રો જે પોતે શિક્ષક નથી છતાં પણ બધું સમજી જાય તે રીતે ખૂબ સરસ જણાવ્યું. સાહિલભાઈ, આપને વાત કરીએ તો વાચક તરીકે આપના ધ્યાનમાં નવી શિક્ષણ નીતિ સંદર્ભની જે કાવ્યાત્મક અભિવ્યક્તિઓ છે તે થોડી વિશે માહિતી આપશો. જી મહિમાબેન, જરૂર. તમે જાણો છો એ પ્રમાણે નવી શિક્ષણ નીતિની જાહેરાત એટલે શિક્ષણમાં, માળખામાં, અભ્યાસક્રમમાં અને શૈક્ષણિક પદ્ધતિઓમાં ધરખમ ફેરફારો આવનારી શિક્ષણ નીતિમાં આપણે જોવાય છે. અને એવું કહેવાય છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. હવે વિજય સાહેબ, હું તમને કહેવા માંગીશ કે લગભગ આ કાવ્ય તમે લખ્યું શિક્ષણ નીતિ જાહેરાત થઈ પહેલા લખાયું હતું, બરાબર છે? અને જે શિક્ષણ નીતિની માળખામાં જે ધરખમ ફેરફારો છે તે આ કવિતામાં તમે જોઈ શકો છો. હું એનું થોડુંક પઠન કરીશ એ કાવ્યમાં કે લખતા વાંચતા આવડે એ જ કેમ શિક્ષણ ગણાય. લખતા આવડે એ જ કેમ શિક્ષણ ગણાય. વાંચતા આવડે એ જ કેમ શિક્ષણ ગણાય. લખતા વાંચતા આવડે તો જ કેમ ભણાય. આપણા શિક્ષણમાં જ મને તો ખામી જણાય. ભણેલા ને શિક્ષિત શ્રમના કામે કેમ શરમાય. પુસ્તક સાથે જો પાના પકડ ને પેચિયા પણ પકડાવાય. જે શિક્ષણ નીતિમાં જ વસ્તુ છે. પુસ્તક સાથે જ પરિશ્રમ ને કામના પાઠ ભણાવાય. વિદ્યાર્થી ખાલી પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ વ્યવહારમાં એનો ઉપયોગી થતું બધું જ્ઞાન મેળવાય. આયોજન કઈ એવું કરો કે સૌથી વ્યવહારુ ભણાય. હકીકતમાં તો વ્યક્તિને આવશ્યક કામ કરીને જીવાય.
હકીકતમાં તો વ્યક્તિને આવશ્યક કામ કરીને જીવાય. અક્ષરની આવડતને કામ કરવાથી બેઠાતું જ રહેવાય. મોટા ભાગે આવડત તો વાંચન લેખન સિવાય પણ કહેવાય. ખાલી વાંચતા લખતા આવડે આવડત નહીં, પણ અભણ વ્યક્તિ બી આપણને ઘણું બધું શીખવી જાય છે. મોટા ભાગે આવડત તો વાંચન લેખન સિવાય પણ દેખાય. કારીગરો અમુક નિરક્ષર પણ અભણ જ સાચા સર્જક કહેવાય. કડિયાને મજૂરથી મકાનને આલિશાન બંગલો ચણાવાય. સુથાર મિસ્ત્રીથી અદ્ભુત એક આકર્ષક ફર્નિચર બનાવાય. ત્યાં કોઈ ભણેલો વ્યક્તિ કે કોઈ પીએચડી કરેલો વ્યક્તિ બનાવવા નથી જતો, એ અભણ જ બનાવવા જાય છે. લુહારને વગે લોખંડના ઓજારો ટીપાઈને ઈચ્છિત કાપકૂપ કરાય. મોચીની મસ્ત મહારતે ચામડું, ચપ્પલ, બૂટ, પર્સ કે પાકીટ બનાવાય. દરજીની માસ્ટરીને મરજીએ માપસર વિવિધ પોશાક તૈયાર કરાય. વાળંદની વાત ને વાળ કાપમાં નિપુણતા તજક લોકો પણ ડોક નીચી કરાય. સોનીની કારીગરીએ ઝીણી ડિઝાઇનના મૂલ્યવાન ઘરેણાં કોતરાવાય. પ્લમ્બરને આવડતને ગમે તેટલી તૂટેલી પાઇપલાઇનો પણ સમારાય. ગુણાકાર કે ઘડિયા અજ્ઞાત પણ મહેનતાણાની રકમ ગણાય. એને ઘડિયા નહીં આવડતા હોય પણ એને મહેનતાણાની રકમ આપો તો ફટાફટ તમને કાઉન્ટ કરીને આપી દે. પરીક્ષાએ લેખન કૌશલ્ય જ તો પછી એકલું ગણિત કેમ લેવાય? પુસ્તક પાને વાંચી નહીં પણ અનુભવ જ કામ તો સારું શીખાય. ખાલી વાંચીને જ નહીં પણ તમને અનુભવ જીવનમાં ઘણું બધું શીખવી જતું હોય. શાળા મહાશાળા પણ શ્રમના આવશ્યક કામ શીખડાવાય. માત્ર પુસ્તકીય શિક્ષણને બાળકને કામના મુહાવરે વંચિત કેમ રખાય? પર્યાપ્ત વાંચન લેખન જ્ઞાન સાથે શ્રમના સાચા પાઠ પણ ભણાવાય. શિક્ષણ સાથે જ શાળા મહાશાળા જ કામની પણ તાલીમ અપાય. સાહેબ કહે છે કે શિક્ષણમાં શાળા અને મહાશાળામાં શિક્ષણ સિવાય બીજું બી કામ બાળકોને આવડવું જોઈએ. પર્યાપ્ત અક્ષર જ્ઞાન સાથે બાળકને કારીગરીને કલા શીખડાવાય. કામનું જ વ્યવહારુ જ્ઞાન આપી શિષ્યને દામ ને દોર દમાઈ અપાય. માત્ર પુસ્તકીય પાંડિત્ય પ્રધાનને જ વ્યવહારુ કામે પંગોળાઈ કેમ રખાય? નાની મોટી આવડત ઈચ્છા મુજબ આવડે એવું જ શિક્ષણ જો અપાય. એટલે સાહેબે આ એમાં નવી શિક્ષણ નીતિની આખા કાવ્યમાં એટલી સરસ વાત કરી છે કે જે શિક્ષણ એમને નવી શિક્ષણ નીતિમાં મળનારું છે તમને કાવ્યમાં અત્યારે વાંચનના એક વાચક તરીકે તમે એમાં વાંચી શકો. ખૂબ સરસ વાત કરી. અને આપણે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિની જાહેરાત થઈ પહેલા જે સરે આ કાવ્ય લખ્યું હતું, એટલે આપણે કીધું તે પ્રમાણે કે કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી. વિજય સર, હવે હું આપને પ્રશ્ન પૂછીશ કે હમણાં એ શિક્ષણની અનિવાર્યતા વધી ગઈ છે, તો કેટલી વધી છે? અને આપણે આગળ વાત કરીએ કે ઓનલાઈન શિક્ષણ વિશે આપનો અભિપ્રાય આપો. અને તેને સાંકળ તો એક બીજો પ્રશ્ન એ પૂછીશ કે કોરોના કાળમાં ઘણી બધી ફિલ્ડ પર ખૂબ અસર થઈ છે, તો આપણે શિક્ષણ જગતની વાત કરીએ તો શિક્ષણ જગત પર તેની મુખ્યત્વે અસરો 2-3 બહુ આપણને લાગતી હોય કે આ બહુ મોટી અને ગંભીર અસર છે, તે વિશે થોડી વાત કરશું. મતલબ કે તમારા 3 પ્રશ્નો છે. પહેલું છે ઈ શિક્ષણની અનિવાર્યતા, આવશ્યકતા. આજના યુગમાં આપણે જાણીએ છીએ કે બધું જ કામકાજ ઓનલાઈન થઈ ગયું છે. અને એમાં પણ શાળા મહાશાળામાં કોરોના જે અત્યારે છેલ્લા 2 વર્ષ દરમિયાન આપણે એનો કહેર જે અનુભવ્યો, ત્યારે આપણને આ ઈ લર્નિંગ અને ઈ શિક્ષણ બહુ કામ લાગ્યું. નો ડાઉટ આપણે શરૂઆત કરી, છતાં પણ એટલું ચોક્કસ કહી શકીએ કે ઈ શિક્ષણ એ આજના જમાનાની અનિવાર્યતા છે. દેશ વિદેશમાં અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં તો કોરોના પહેલેથી જ ઓનલાઈન શિક્ષણ ચાલુ જ હતું. આપણે આમ તો પાછળ છીએ. જો કે ઈ શિક્ષણના ઉપયોગમાં હું એટલું ચોક્કસ કહીશ કે એમાં અતિશયોક્તિ ન થવી જોઈએ. એટલે શિક્ષણ શાસ્ત્રીઓ જો ધારે તો એવો નિયમ લાવી શકે કે સોમથી શુક્ર પ્રત્યક્ષ શિક્ષણ લેવાનું વર્ગખંડમાં, અને શનિ અને રવિ, આમ તો પરદેશમાં ને બધે એવું સંભળાય છે કે 2 દિવસ રજા હોય, તો સ્કૂલ માટે વિદ્યાર્થી માટે રજા શનિવારે, એટલે આજે જ, અને શાળા સ્ટાફ અને આચાર્ય અને તમામે હાજર રહેવાનું અને ઓનલાઈન ભણાવવાનું. તો 1 દિવસનું ઓનલાઈન કમ્પલસરી જો કરવામાં આવે તો એનાથી ફાયદો એ થશે કે સોમથી શુક્ર એ ઓફલાઈન ભણશે અને
હવે કોરોના જતો રહ્યો છે એટલે ઓનલાઈન શિક્ષણ એકદમ પાછું બંધ થઈ ગયું છે અથવા એકદમ ઓછું થઈ ગયું છે. તો બંનેનું મિશ્રણ રાખવાની મને બહુ તાકીદની જરૂર લાગે છે, કારણ કે આવનારા વર્ષોમાં તો કદાચ કોરોના કે આવું તેવું કુદરતી આપત્તિ નહીં આવે, પણ વિદ્યાર્થી કે વાલી પાસે કે શિક્ષક પાસે પણ ટાઈમ રહેતો નથી કે હવે ઓનલાઈન શિક્ષણ જો એમાં માસ્ટરી વિદ્યાર્થીએ મેળવેલી હશે તો એ અહીં બેઠા બેઠા અમેરિકા, ઇંગ્લેન્ડ કે જાપાન, જર્મની પણ ભણી શકશે. ઇવન ભારતના કોઈ પણ બેંગ્લોર જેવા સિટીમાં એ ભણી શકશે સુરતમાં રહીને, જે રીતે વર્ક ફ્રોમ હોમ અત્યારે બધા નોકરી એ રીતે કરે જ છે. તો હું કહેવા એવું માગું છું કે ઈ શિક્ષણથી બાળકને કાયમી ધોરણે ટેવ પડે એ માટે અઠવાડિયાનો શનિવારનો દિવસ એ સરકારે વિચારીને કમ્પલસરી લર્નિંગ ઈ શિક્ષણને માટે ફાળવવો જોઈએ. આ એક મારી વાત એટલા માટે છે. અને બીજું પણ મને એવું ચોક્કસ યાદ છે અને તમે પણ અનુભવ્યું હશે કે ઘણા બધા આપણા ભૂતકાળના વ્યક્તિઓ સ્કૂલને છે ને બેન ઈ સ્કૂલ બોલતા હતા, અને ઇવન ટુડે આજે પણ તમે એવા ઘણા વ્યક્તિને બોલતા સાંભળી શકશો, ખાસ તો અમારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલને બદલે ઈ સ્કૂલ ગયો છે એવું બોલશે. તો એ જે હતું ઈ સ્કૂલ, એ તો ભાષાકીય થોડી ઉચ્ચારની ખામી હશે, પણ આજના જમાનામાં એ જ ઈ સ્કૂલ બની ગઈ છે અને બનવા જઈ રહી છે. તો આ સંજોગોમાં 100% આપણે ઈ લર્નિંગ ચાલુ જ રાખવું જોઈએ. એક મારી ગણતરી એવી છે કે આવનારા વર્ષોમાં ફક્ત ઈ લર્નિંગ જ રહેશે એવું પણ માનવાની જરૂર નથી, કારણ કે પ્રત્યક્ષ સંપર્ક વગર તો શિક્ષણ આપી જ ના શકાય સાચું, કારણ કે સદ્ગુણનો વિકાસ કરવા માટે સંપર્ક અને સમૂહ જોઈએ. તો એ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા સોમથી શુક્રમાં થશે, અને શનિવારે આપણે ઈ લર્નિંગ રાખીએ કમ્પલસરી તો એનાથી પણ બેનિફિટ થશે. મિશ્રણ હોવું જોઈએ કહેવાનો મતલબ એ. ત્યારબાદ તમારો જે બીજો પ્રશ્ન છે તે કોરોનાની જે વિનાશક અસરો, ખાસ કરીને મુખ્ય અસરો જે નકારાત્મક જોવા મળી છે એના વિશે જો હું ચોક્કસ વાત કરીશ. સૌથી પહેલી અસર સમગ્ર સમાજ, આખી દુનિયા પર થઈ એ મૃત્યુનો માનસિક ડર. માણસ મરતા પહેલા જ મનથી મરી જાય એટલી હદે કોરોનાનો કહેર ઓલ ઓવર ધ વર્લ્ડ અનુભવેલો છે આપણે. હવે આપણે એવું ચોક્કસપણે સ્વીકારી શકીએ કે આપણે તો ઉંમરમાં પરિપક્વ છીએ, મોટા છીએ, છતાં સાયરનના અવાજ સાંભળીને આપણે ડરી જતા હતા. તો હવે તમે વિચારો કે એવા સંજોગોમાં બાળકના મનની હાલત કેવી હશે. બાળ માનસ, નિર્દોષ બાળ માનસ કોરોનાથી અત્યંત માનસિક રીતે પડી ભાંગ્યો, અને એવા સમયે પાછું એણે ગણિતનો કે વિજ્ઞાનનું અઘરામાં અઘરું ભણવાનું હોય, તો આ એક મોટી નકારાત્મક અસર બાળકના મગજ પર થયેલી કે માનસિક ડર, એટલે ભણી ન શકે સારી રીતે. અને એનો અમે ખાસ ભોગ અમારો લેવાયો એમાં, કારણ કે છેલ્લા 2 વર્ષમાં બાળક ભણ્યા નહીં અને માસ પ્રમોશન મળી ગયું. 100% રિઝલ્ટને કારણે બાળકને કશું જ લખતા વાંચતા સરખું ન આવડે, છતાં એ ઉપલા વર્ગમાં ગયા. અને પછી અમારા માટે કસમકસ શરૂ થઈ કે ભણાવવાનું પેલું ભૂતકાળનું એને આવડતું ના હોય, લખતા વાંચતા જ ના આવડે, તેને ડાયરેક્ટ ભણાવવાનું ગણિત કે વિજ્ઞાન તો અઘરું થઈ જાય. તો કોરોનાની આ એક વિનાશક અસર બીજી એ હતી. અને ત્રીજી સૌથી મોટી વિનાશક અસર જે છે તે એ છે કે કોરોનાને કારણે પેલું 100% માસ પ્રમોશન મળ્યું ને, એટલે હવે શું થયું છે બેન કે કોઈ પણ વિદ્યાર્થી સતત ગેરહાજર રહે કે રજા પાડી દે તો વાલી બાનું કોરોનાનું કાઢે. શરદી, ખાંસી, તાવ એ નોર્મલ વસ્તુ છે, તમને, મને કે કોઈને પણ થઈ શકે. 60ના વર્ગમાં ભાઈ 1-2 જણને તો ચોક્કસપણે શરદી, ખાંસી, તાવ થાય જ. એટલે એના વાલી કોરોનાનું જ બાનું કાઢે છે અને એવી ઈચ્છા રાખે છે કે મારું બાળક પેલું માસ પ્રમોશન મેળવી લે, પાસ થઈ જાય ગમે તે રીતે. તો ન ભણવાની જે એક વૃત્તિ બાળકમાં ઊભી થઈ છે તે, કારણ કે બાળકો પપ્પા મમ્મીને ખોટું કહે છે કે મારું માથું દુખે છે કે આ તે કોરોનાનું લક્ષણની જ વાત કરી દે, એટલે મા બાપ ગભરાઈ જાય, મેડિકલ ટીમ દોડી આવે. તો આ બધી પરિસ્થિતિ ઉદ્ભવી છે. નકારાત્મક સૌથી આગળ કરી ગઈ છે નકારાત્મકતા. ન ભણવા માટેનું બહાનું એટલે કોરોના, રાઈટ. આ 3 મુખ્ય કારણ
મને દેખાય છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર આપે અને એકદમ સાચી વાત કરી. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં કોરોનાના એટલા કેસ નથી છતાં પણ સ્ટુડન્ટો રેગ્યુલર ગેરહાજર રહેતા હોય છે અને એક જ બહાનું તો હવે છે કે કોરોનાના સિમ્ટમ્સ છે અથવા તો કોરોનાથી ડરીએ છે ક્લાસમાં કોઈ હશે એટલે નથી મોકલતા. બિલકુલ સાહિરભાઈ, આપણે વાત કરીશું કે આપના મત મુજબ આવા જે સરે લખ્યા છે તેવા શૈક્ષણિક પુસ્તકો કે કાવ્યાત્મક અભિવ્યક્તિઓ આ શિક્ષણ જગતને ખરેખર શું મુખ્ય ફાયદો કે લાભ થઈ શકે અને થઈ શકે તો શું તે વિશે? બિલકુલ, આવા જે સરે જે 2 પુસ્તકો લખ્યા છે, એક તો સાહેબ મને નહીં તો મારા સાહેબને સાંભળો અને અંતરની યુક્તિ. ખાસ કરીને આ પુસ્તકોમાં સાહેબ મને નહીં તો મારા સાહેબને તો સાંભળો, એમાં સાહેબે વિદ્યાર્થી ગણથી લઈને પ્યુન ગણ સુધીની બધી વાત આમાં કરી છે. જો એ વાંચશે તો એ દરેક જગ્યાથી વાકેફ થશે. અને હું માનું છું એમ પ્રમાણે કોઈ બી પુસ્તક શૈક્ષણિક હોય કે કોઈ વ્યવહારુ પુસ્તક હોય, વ્યક્તિને ક્યારે ને ક્યારે ફાયદો તો પહોંચાડતો જ હોય છે જો એ વાંચે તો. એટલે જ કહેવાય છે ને કે પુસ્તકો આપણા સાચા મિત્રો. ગાંધીજીના જીવન પર સત્યાગ્રહ કરવામાં પણ રસ્કિનના પુસ્તક અન ટુ ધી લાસ્ટ એના વાંચનથી જ ગાંધીજી સત્યાગ્રહ કરવા માટે પ્રેરાયા. આવા પુસ્તકો ખાસ કરીને વ્યક્તિને એકલા નથી છોડતા. ગમે તે પરિસ્થિતિમાં ગમે તે આવડત એ પુસ્તકોમાંથી શીખી લે છે. એક વાત પણ છે કે જે લોકોને પુસ્તકોનું જ્ઞાન વધારે હોય છે, પુસ્તકો વાંચવાના શોખીન હોય છે, જલ્દી ડિપ્રેશનમાં પણ નથી આવતા અને આત્મહત્યા જેવું ખોટું પગલું પણ નથી ભરતા. કારણ કે એ બધી વસ્તુનો ઉપાય તમને પુસ્તકમાં જ જોવા મળે. જો તમે વાંચશો જ નહીં, તમે વાંચવાની આજે આપણે જાણી શકીએ કે વાંચનની પ્રક્રિયા જેમ મોબાઈલ આવતા ગયા, વાંચન લોકો પુસ્તક ખાલી અલમારીમાં જ રહી ગયું. જ્યારે પહેલા ભૂતકાળમાં શું હતું કે પુસ્તક ગજવામાં રહેતું હતું ને પેન ગજવામાં રહેતું. આજે તમે જો કે પેન બી ગજવામાં નહીં મળે અને પુસ્તક બી બેગમાં નહીં મળે, માત્ર શું મળે? મોબાઈલ મળે. એટલે વ્યક્તિ પુસ્તક વાંચે તો કઈ રીતે એને જીવન જીવવું જોઈએ એની કળા એ પુસ્તકમાં તમને જોવા મળે. એને હસતો રાખતો હોય એટલે વ્યક્તિ ડિપ્રેશનમાં જવાનું જ નથી અને બધા રોગોનું નિદાન માત્ર પુસ્તક. આજે ઘણા બધા કેટલી બધી બીમારીઓ ડિપ્રેશનના કારણે થતી હોય છે. આત્મહત્યા, વિદ્યાર્થી ઓછા ટકા લાવે તો આત્મહત્યા કરવા પ્રેરાય. એ પુસ્તક જો વાંચે બાળક અથવા એના બાળક નહીં વાંચી શકે તો ઘરવાળાએ વાંચીને એને કહેવું જોઈએ કે પુસ્તક આવી રીતે વચાય, એના ફાયદા સમજાવવા જોઈએ. તો બાળક જો વાંચે તો કદાચ એ પ્રવૃત્તિ તરફ નહીં જઈ શકે, એને પુસ્તક ખેંચી લાવે પાછી. એટલે ઘણા બધા ફાયદા શૈક્ષણિક ક્ષેત્રે આવા પુસ્તકોની થાય. હાલની વાત કરું તો અત્યારે વરસાદની સિઝન ચાલે છે તો આપણે જનરલી જોતા હોય છે કે વરસાદ આવે તો પહેલા લોકોને મોબાઈલ બચાવવાની પડી હોય છે કે મારો મોબાઈલ હું પ્લાસ્ટિકની કોથળીમાં વિતાડું કે એને સેવ કરું. પુસ્તકની એટલે કોઈને પડી નથી હોતી કે ભલે ભીનું થશે તો સુકાઈ જશે. એટલે હાલ આપણે જે વાત કરી કે પરિસ્થિતિ જે ખૂબ બદલાઈ ગઈ છે. પરંતુ મારી એક વાત કરું તો સુરતમાં મેં એક એવું કિસ્સો જોઈ લો કે એક મમ્મી હતા, એની સાથે નાનું બાળક હતું તો બાંકડા પર બેઠા હતા. તો એ બાળકના હાથમાં એનું પ્લે બુક હતી, કોઈ રમકડાની ચોપડી, ચિત્રોની ચોપડી એવી કોઈ, અને માતા પોતે પણ પુસ્તક વાંચતા હતા અને બાળકને કહેતા હતા કે આવી રીતે. એ દ્રશ્ય મેં આજથી 2 વર્ષ પહેલા જોયેલું પણ હજી પણ મને યાદ છે ને ખૂબ સરસ દ્રશ્ય હતું. કેમ કે અત્યારે તો જો બાળક હેરાન કરતું હોય તો મમ્મી પપ્પા મોબાઈલ આપી દે એટલે શાંત થઈ જાય છે. એટલે આપણે ખૂબ સરસ વાત કરી કે આવા પુસ્તકોથી સમાજને ખૂબ ફાયદો થાય છે. જલ્દીથી તેઓ ખોટા નિર્ણય લેતા નથી, ઘણું સમજી વિચારીને પછી કોઈ નિર્ણય લે છે. બિલકુલ વિજય સર, હું આપની વાત કરીશ કે આપના જીવનમાં શિક્ષણ એટલે કે ફક્ત પુસ્તકીય જ્ઞાન કે પછી તેથી વિશેષ પણ કંઈ ખરું? સાહિરભાઈ અને તમે પુસ્તક સંદર્ભની જે વાત કરી એમાં થોડીક મારે માહિતી એ આપવાની કે મોબાઈલમાં જ પુસ્તકો છે હવે તો દર્શક મિત્રો, પીડીએફ ફાઇલ. હા, એટલે તમે મોબાઈલ ભલે વાપરો પણ એમાં સારું સાહિત્ય વાંચો. ઘણીવાર બેન એવું બનતું હોય છે કે મોબાઈલ ઉપર પણ ઘણી સારી કવિતાઓ જુદા જુદા વ્યક્તિઓ પોસ્ટ જાતે કરતા હોય છે, તો એમાં કંઈ ખોટું નથી. એનાથી સમાજને જે સાહિત્યથી ફાયદો થાય એને લાઈક પણ કરો, વાંચો, વિચારો અને જીવનમાં કંઈક ને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં એ તમને ફાયદાકારક ચોક્કસ થશે. પણ નેગેટિવિટી નહીં, નકારાત્મક વસ્તુઓ મોબાઈલ રૂપી પુસ્તકમાંથી ક્યારેય વાંચવાની જોવાની નથી. એટલો અંકુશ આપણે જો રાખી શકીએ તો જ આપણે સાચા શિષ્ય, આપણે બધા શિષ્ય જ છીએ. તો આ વસ્તુ દર્શક મિત્રોએ પણ ધ્યાનમાં લેવા જેવી છે. હવે તમારો જે પ્રશ્ન હતો
પુસ્તકીયું જ્ઞાન જી અને જીવનનું શિક્ષણ એટલે કે સાચું જ્ઞાન, જી એમાં પણ સામાન્ય આપણી ખોટી માન્યતા પ્રવર્તે છે. લોકો પુસ્તકીયું જ્ઞાન કરે છે, પણ હું જરા એ બાબતમાં જુદો મત ધરાવું છું. જી પુસ્તકીયું જ્ઞાન છે ને બેન, એ પ્રાથમિક પગથિયું છે. જી બાળક પહેલા ધોરણથી લઈને કોલેજના છેલ્લા વર્ષ સુધી ભણે અને એ જે ફોર્મલ એજ્યુકેશન મેળવે, ઔપચારિક શિક્ષણ, એ કાયદા દ્વારા નિર્મિત જોગવાઈ અનુસાર માર્કશીટ તો એને મેળવવી જ પડે, સારા માર્ક પણ મેળવવા પડે, મતલબ કે પુસ્તક આધારિત ભણવું પડે. હવે આપણે એને પુસ્તકીયું જ્ઞાન કહીને જરાક ખોટી રીતે મૂલવીએ છીએ. આપણે એવું સમજવાનું છે, જો કે મોટે ભાગે લોકો સમજતા નથી, આપણે એવું સમજવાનું છે કે ભાઈ આ પુસ્તકીયું જ્ઞાન તો પ્રથમ પગથિયું હતું, ભણી રહ્યા પછી તો ખરું ભણવાનું શરૂ થાય. તો એ માન્યતા સમાજમાં પ્રવર્તે, એ જ આ શૈક્ષણિક પુસ્તકોનો મારો મૂળ હેતુ છે. કે આપણે ત્યાં એવું જોવા મળે છે કે વિદ્યાર્થી ભણી રહે, નોકરી ધંધો કામ મળી જાય એટલે પુસ્તકથી દૂર થઈ જાય. પણ હું એવું માનું છું કે પુસ્તકીયું જ્ઞાન આપણે જે પહેલા મેળવ્યું, લખતા વાંચતા શીખ્યા, જુદા જુદા પ્રકારના કૌશલ્ય વિકસાવ્યા, એ આ પુસ્તકને આધારે કર્યું છે. આ પુસ્તક છે ને કાયમ માટે મસ્તકમાં રહેવું જોઈએ. શિક્ષણ છે ને મરણ સુધી આપણી સાથે રહેવું જોઈએ. શિક્ષણ ક્ષણે ક્ષણે પ્રાપ્ત થતી પ્રવૃત્તિ હોવી જોઈએ, અને એના માટે સૌથી સારું સાધન આ પુસ્તક જ છે. એટલે પુસ્તકીયું જ્ઞાન આપણે હવેથી એવું નહીં કહીએ. બીજું, મોબાઈલે પણ પુસ્તક જ છે, આગળ કહી જ દીધું તમને. એટલે એનો મેક્સિમમ પોઝિટિવ આપણે જો ઉપયોગ કરીશું તો ચોક્કસપણે આપણને ફાયદો થશે. આપણા દેશમાં જે ગેરમાન્યતા પ્રવર્તે છે કે ભાઈ ભણી રહ્યા પછી નથી ભણવાનું કે વાંચવાનું, તો એ ભૂલી જજો. ભણ્યા પછી એવું વિચારવાનું કે હવે મારું ખરું ભણવાનું, કારણ કે જિંદગીનું શિક્ષણ આપણને છે ને પ્રેક્ટિકલી બજારમાં મળશે, અને એના માટે પણ પાછું પુસ્તક જોઈશે. આજે મારે તમારા જેવું કોઈ કામ કરવું હોય કે શીખવું હોય તો પુસ્તક સિવાય હું નહીં શીખી શકું. એટલે આપણે તમામે નવા નવા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. મારી ખાસ દર્શક મિત્રોને સૂચના, સલાહ ગણો કે માર્ગદર્શન ગણો એક જ છે કે રોજ આપણે પોતે જ પુસ્તક લઈને બેસવાનું. હું મારા ઘરમાં છે ને એક ખૂણામાં બેસીને મારું જ કામ કર્યા કરું પુસ્તક લઈને. એ જોઈને મારી છોકરી છે ને એવું કરવા માંડી, મારો છોકરો પણ એવું કરવા માંડ્યો, મારા વાઈફને પણ થયું કે આ તો કોઈ બોલતું જ નથી. મોબાઈલ ભલે ને સાથે હોય પણ પુસ્તક પણ હોવું જોઈએ. તો એનાથી એક પોઝિટિવિટી આખા સમાજમાં ઉદ્ભવશે. હું જે વાત કરી રહ્યો છું શિક્ષણ રસ ક્રિએટ કરવાની, તે ત્યારે શક્ય બનશે જો શાળાઓને સૌથી વધારે મહત્વ આપણા સમાજ દ્વારા આપવામાં આવશે. સમાજ જો શાળાઓને સાચી મદદ કરશે, અત્યારે મદદ કરે છે પણ ઉપર છેલ્લી, દેખાડા પૂરતી. હકીકતમાં શાળા અમને મદદ ક્યારે કહેવાય? બધા જે રીતે જુદા જુદા ધાર્મિક પર્વો ઉજવે ભેગા થાય ને, એ રીતે શાળામાં ભેગા થવું જોઈએ. આખા વિસ્તારના લોકોએ શાળામાં ભેગા થવું જોઈએ, અને તો શાળાને એવું લાગે, કારણ કે એ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થી જ હોય, તો ભૂતપૂર્વ વિદ્યાર્થીએ અભૂતપૂર્વ કામ આ કરવાનું છે કે પોતપોતાના વિસ્તારની શાળાને શક્ય એટલી વધારે નાણાકીય મદદ નથી કરવાની દોસ્તો, પણ પોતે સમય આપવાનો છે. એનાથી એ શાળાનો સ્ટાફ, એ શાળાનો આચાર્ય, એ શાળાનો સંચાલક જ ખુશ નહીં થાય, સરકારને પણ પોતાની યોજનાઓ શિક્ષણને લગતી સફળ કરવામાં ફાયદો થશે, અને તો આપણો સમાજ ખરેખર વિકસિત બની શકશે. એટલે પુસ્તકીય જ્ઞાનને આપણે ચાલુ જ રાખવાનું છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. વિજય સર, પ્રોગ્રામના અંતે અંતિમ પ્રશ્ન પણ હું આપને પૂછવા માંગીશ કે આપણે પહેલાની શિક્ષણ પદ્ધતિ, ઘણા લોકો એવું કહેતા હોય છે કે પહેલાની શિક્ષણ પદ્ધતિ અમારા સમયમાં આવું હતું, અમારા અત્યારે આવું છે, તો પહેલાની શિક્ષણ પદ્ધતિ અને અત્યારની શિક્ષણ પદ્ધતિમાં આપને કયા તફાવત લાગે છે? મુખ્ય તફાવત આપ કાવ્યાત્મક રીતે જો જણાવો તો ખૂબ સારી વાત છે. થોડી વાત પહેલા એ કરીશ
કે પહેલાનું શિક્ષણ એટલે પ્રાચીન શિક્ષણ આપણે એવું માની લઈએ. જી પ્રાચીન શિક્ષણ એટલે સદીઓ પહેલાનું, હા, કે જે હકીકતમાં બહુ પવિત્ર હતું. એટલે એ શિક્ષણ પવિત્ર હતું અને આજનું શિક્ષણ આમ પ્રદૂષિત કહી શકાય, આપણું આધુનિક શિક્ષણ. હવે એ બંને વચ્ચેનો જે તફાવત છે, આમ તો આપણે સમજીએ છીએ કે આધુનિકતાની દોટમાં આપણે પવિત્રતા તો ખરેખર ગુમાવી જ છે. કારણ કે જે કંઈ સમાજની અંદર નકારાત્મક ઘટનાઓ બને છે એની પાછળનું મૂળ કારણ જો તમે તપાસો ને, તો આજનું આપણું ફક્ત પરીક્ષાલક્ષી શિક્ષણ છે. આપણે સદગુણ ભૂલી ગયા, ફક્ત ગુણ વધારે લાવવામાં જ રચ્યા પચ્યા રહ્યા છીએ. તો આ એક મુખ્ય તફાવત આપણને દેખાય એવો છે. અને એના સંદર્ભમાં આમ તો મેં કાવ્ય લખેલું છે, પણ એની 4-5 પંક્તિ જે મુખ્ય છે એ વાત હું અહીં કરીશ. આધુનિકતા ભલે એમ જ માને કે પહેલાની પ્રથા તો હતી દેશી. આધુનિક લોકો બધા એવું માને કે હવે એ દેશી પદ્ધતિમાં હું ભણવાનું. મળતી હતી મબલખ ખુશી, પ્રથા પૂર્ણતઃ શિક્ષાની એ હતી સ્વદેશી. પણ એકચ્યુઅલીમાં તો એમાં બહુ ખુશી મળતી હતી. તમે વિચારો ને, શાંતિ નિકેતન જેવી આપણી બધી ગુરુકુળની સંસ્થાઓ જેમાં ખુલ્લામાં ઓપનમાં શિક્ષણ પ્રાપ્ત થતું, અને ઇવન આજે પણ અમુક શાળાઓ આ પ્રયોગ કરે છે. મળતી હતી મબલખ ખુશી, પ્રથા પૂર્ણતઃ શિક્ષાની એ હતી સ્વદેશી. પ્રશ્નો પ્રચુર સર્જતી આધુનિક પ્રથા શિક્ષણની, અંતે તો છે પરદેશી. અત્યારે જે આપણી પદ્ધતિ છે ને, આમ તો પરદેશી જ છે. ઉદ્યમે ઉત્સાહ અતિ ઓછો છે ને એટલે એ લાવે છે ઉરે ઉદાસી. અને એટલે પ્રોબ્લેમ શું થાય છે કે ઉદ્યમનું મહત્વ હવે રહ્યું નથી. પેલામાં તો તમને ખબર છે, આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા અને બધાની સાથે જાતે હો લાકડા લેવા જતા હતા. શ્રમનું મહત્વ જ આપણે ઘટાડી દીધું આધુનિક શિક્ષણ પ્રથામાં. જો કે આપણે એટલા નસીબદાર છીએ કે નવી શિક્ષણ નીતિમાં શ્રમને બહુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આવનારા વર્ષમાં જ્યારે એ ખરેખર અમલમાં મુકાશે નવી શિક્ષણ નીતિ, ત્યારે એ બેનિફિટ આપણને જોવા મળશે. આધુનિકતા ભલે એમ માને કે પહેલાની પ્રથા તો હતી દાસી. આમ તો બધા એવું જ માને કે એ તો એક પ્રકારની દાસી પ્રથા જેવું શિક્ષણ હતું, પણ હકીકતમાં એવું નથી. હકીકતમાં આજની પરીક્ષા લક્ષી પંગુ પ્રથા થકી મળે છે માયુસી. આજની પ્રથામાં તો આપણને માર્કશીટ હારી મળી જાય, તોય છેલ્લે કેમ માયુસી મળે કે 90% ગમે તે રીતે લઈ આવો કે 80% વગર કેલિબરે ગમે તે ભ્રષ્ટાચાર કે કંઈ પણ કરીને તો છેવટે પછી એ નોકરી કામ ધંધો મેળવે ત્યાં નિષ્ફળ જ જવાનો છે. બરાબર. એટલે આવડત એકચ્યુઅલીમાં વિકસાવ્યા વગર ખરેખર ભણતર પ્રાપ્ત કરેલું ન કહેવાય. અતીતની પ્રથામાં જ્ઞાન પ્રાપ્તિએ અધ્યતાની આંખો હતી પ્યાસી. તે જમાનામાં અધ્યતા જે છે, વિદ્યાર્થી જે છે, તે ભણવા માટે એને પ્યાસ હતી. આજે તો આપણે જાણીએ જ છીએ. અતીતની અદ્ભુત ગુરુકુલ શિક્ષણ પ્રથા પવિત્ર ને હતી સાચી. મને તો આધુનિક શિક્ષણ પ્રથા જ લાગે છે સંપૂર્ણ રાશી અને પૂરેપૂરી વાસી. એકચ્યુઅલીમાં આપણી પ્રથા નકામી છે, એમાં ચેન્જીસની જરૂરિયાત 100% છે. આગળ કીધું તેમ નવી શિક્ષણ નીતિમાં પ્રયત્નો એવા થઈ રહ્યા છે. શિક્ષક મિત્રો અને ફક્ત શાળા કક્ષાએ જ આ પ્રયત્નો થાય એ જરૂરી નથી. તમારા જેવા જાહેર માધ્યમો પણ જો આ બાબતને મદદરૂપ બધાને થાય તો આપણે શિક્ષણ દ્વારા સફળ સમાજનું સર્જન કરી શકીશું એવી અપેક્ષા સાથે આપ સુરત ઇન ચેનલ અને ખાસ તો એન્કર તરીકે તમારો અત્રેથી અમે પણ આભાર માનીએ, કારણ કે અમને આ રીતે બોલાવ્યા અને અમને પણ થોડી તક આપી કે જેથી શૈક્ષણિક વાતો કરી શકીએ. તો આભાર વિજયભાઈ અને સાહિરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે શિક્ષણ જગતમાં કેટલું કામ હોય છે. આપ સૌને ખબર છે કે વિદ્યાર્થીઓ તો 12, 12:30 ઘરે પહોંચી જાય, પરંતુ શિક્ષક હોય 1, 1:30, 2 વાગ્યા સુધી ત્યાં પોતાનું કામ ફરજ બજાવતા હોય છે. એટલે આપ બંને એમાં, આપ તો સર આચાર્ય છો, આટલા મોટા પદ પર છો, અને છતાં પણ આપનો કિંમતી સમય આપીને આપ વિજય સર અને સાહિરભાઈ બંને અમારી સાથે જોડાયા
અને ખૂબ સરસ અંતરની ઉક્તિઓ અને બીજું પુસ્તક સાહેબ મને નહીં તો મારા સાહેબને સાંભળો ખૂબ સરસ છે. દર્શક મિત્રોએ અચૂક વાંચવું જોઈએ અને આપે ખૂબ સરસ માહિતી પૂરી પાડી તે બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.